brought to you by V-Guard. સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈમેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું. ઈમેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોવાની પોલીસને શંકા છે. વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે. કોઈ ટિકટખોરે ડરાવવા માટે વીપીએન વડે એન્ડ-ટુ-એન્ડ પ્લેટફોર્મ પરથી ઈમેલ કર્યા છે. આઈપી એડ્રેસ, સર્વર, ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. V-Guard के एयर कूलर्स एक्स्ट्रा लार्ज कूलिंग पैड्स के साथ जो अच्छों को ठंडा करे. V-Guard एयर कूलर्स, लॉन्ग लास्टिंग कूलिंग. સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. બળદેવ, શું છે અપડેટ્સ? જે રીતે સુરતના ડુમસ રોડ ઉપર આવેલા જે વીઆર મોલની અંદર ગઈ પરમ દિવસે સાંજના સમયે જે પોલીસ કંટ્રોલની અંદર એક કોલ આવ્યો હતો કે વીઆર મોલની અંદર એક જે મેલ આવ્યો છે અને તેને ઉડાવી દેવા માટેની જે ધમકી આપવામાં આવી છે તેને લઈને તાત્કાલિક સુરત શહેરની તમામ એજન્સીઓ જે વીઆર મોલ ખાતે પહોંચી હતી અને જે ડોગ સ્ક્વોડ કહી શકાય, બોમ્બ સ્ક્વોડની ટીમો અલગ અલગ હતી, જિલ્લાની અંદરથી જે બોલાવવામાં આવી હતી અને 4 થી 5 કલાક સુધી આખું જે વીઆર જે મોલ છે તેને જે સર્ચ કરવામાં આવ્યો હતો અને આખરે આ જે વીઆર મોલની અંદરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જે રીતે મેલ મળી આવ્યો હતો તેના આધારે સુરત સાયબર સેલ દ્વારા આખી જે તપાસ કરવામાં આવી રહી છે તેના આધારે કે આ જે મેલ છે તે એક વ્યક્તિ દ્વારા જે મોકલવામાં આવ્યો છે અને વીપીએન નેટવર્ક એટલે કે આ જે નેટવર્ક જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આઈપી એડ્રેસ જે ખબર ન પડે અને વીપીએન વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ ઉપરથી આ જે મેલ કરાય છે. માત્ર સુરત શહેરની અંદર નહીં પણ સુરત શહેર સિવાય અલગ અલગ 52 જગ્યાએ આ જે કોમર્શિયલ જે મોટા બિલ્ડિંગો છે દેશભરની અંદર તે 52 જગ્યાએ આ જે છે તે બોમ્બના જે મેલ છે તે કરવામાં આવ્યા છે. એટલે મહત્વની વસ્તુ છે કે પોલીસ દ્વારા અને ખાસ કરીને જે દેશની મોટી જે એજન્સીઓ છે, જે એટીએસ છે, જે આઈબી છે, આ તમામ એજન્સીઓ દ્વારા પણ ખાનગી રીતે જે તપાસ કરવામાં આવે છે. આખું આ જે બોમ્બથી ઉડાવી દેવા માટેની જે મેલ આપ્યો છે તેને પાછળ કોણ હોઈ શકે છે, કયા કારણો હોઈ શકે છે, આ તમામ પાસાઓને લઈને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બોમ્બથી ઉડાવી દેવાની આ મોલને ધમકી મળી હતી, ઈમેલ મળ્યો હતો અને આ ઈમેલ કોણે કર્યો હતો તેને લઈને અત્યારે પોલીસ છે તપાસ કરી રહી છે. Brought to you by V-Guard.